अरे कांग्रेस मोदी साहेबना नेतृत्वમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશ હિતના જે નિર્ણયો લે છે, દેશ વિરોધી કોંગ્રેસ છે, ખેડૂત વિરોધી કોંગ્રેસ છે, એમના સમયમાં ન થઈ શક્યું અને નરેન્દ્રભાઈને જે પ્રકારે સ્વીકૃતિ ત્રીજી વાર મળી છે, રાહુલ ગાંધીને વારંવાર લોન્ચ કરવા છતાં પણ જનતાએ જેને નકાર્યા, રિજેક્ટ કર્યા, હમણાંની જ બિહારની ચૂંટણીઓમાં જે પ્રકારની દશા થઈ, આ બધાથી હતપ્રત થયેલી કોંગ્રેસ દેશના હિતની સાચી વાત એ પણ નથી જોઈ શકતી। એઆઈ સમિટ ઇન્ટરનેશનલ ફોરમ હોય એવા વખતે કપડા કાઢીને કોંગ્રેસ ત્યાં ઊભી રહે, રાહુલ ગાંધીના માર્ગદર્શન નીચે ઊભી રહે। અમેરિકા દ્વારા જે ટેરિફ ઝીકવામાં આવ્યો છે તે મુદ્દાને વારંવાર વિપક્ષ નેતા છે તે ઉજાગર કરતા રહ્યા છે અને ભાજપ સરકાર પર નિશાન સાધતા રહ્યા છે। આ બધાની વચ્ચે ગુજરાત વિધાનસભામાંથી જવાબ આપ્યો છે જીતુ વાઘાણીએ કે જેઓ પ્રવક્તા મંત્રી છે સરકારના, તેમના દ્વારા કોંગ્રેસ પર આ વખતે નિશાન સાધવામાં આવ્યું છે અને શું કહ્યું છે જીતુ વાઘાણીએ આ સમગ્ર મુદ્દાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધતા સાંભળો। અરે कांग्रेस मोदी साहेबना नेतृत्वમાં भारतीय जनता पार्टीની સરકાર દેશ હિતના જે નિર્ણયો લે છે, દેશ વિરોધી કોંગ્રેસ છે, ખેડૂત વિરોધી કોંગ્રેસ છે, એમના સમયમાં ન થઈ શક્યું અને નરેન્દ્રભાઈને જે પ્રકારે સ્વીકૃતિ ત્રીજી વાર મળી છે, રાહુલ ગાંધીને વારંવાર લોન્ચ કરવા છતાં પણ જનતાએ જેને નકાર્યા, રિજેક્ટ કર્યા, હમણાંની જ બિહારની ચૂંટણીઓમાં જે પ્રકારની દશા થઈ, આ બધાથી હતપ્રત થયેલી કોંગ્રેસ દેશના હિતની સાચી વાત એ પણ નથી જોઈ શકતી। એઆઈ સમિટ ઇન્ટરનેશનલ ફોરમ હોય એવા વખતે કપડા કાઢીને કોંગ્રેસ ત્યાં ઊભી રહે, રાહુલ ગાંધીના માર્ગદર્શન નીચે ઊભી રહે, દેશનું જેટલું પણ અહિત થાય, કારણ કે સત્તા એમની નથી, સત્તા નહીં રહેવાના કારણે બોખડાઈ ગયેલી કોંગ્રેસ જો એવું માનતી હોય કે આ પ્રકારની વાતો કરવાથી દેશની જનતાને, રાજ્યની જનતાને ભોળવી શકાય છે, તો એ કોંગ્રેસ ભૂલ ખાય છે। આ દેશની અને રાજ્યની જનતા ભારતના હિત માટે કામ કરતી નરેન્દ્રભાઈ મોદીની સરકારને સારી પેઠે જાણે છે। ભારત દ્વારા અમેરિકામાં $3.4 બિલિયન ખેત પેદાશોની નિકાસ એ કરવામાં આવે છે। $2.1 બિલિયન ખેત પેદાશોની અમેરિકાથી આયાત કરવામાં આવે છે। આમ ખેત પેદાશોના વેપારમાં ભારત અમેરિકા સાથે વેપારમાં $1.3 બિલિયન સરપ્લસ ધરાવે છે। એવા વખતે આ ટ્રેડ ડીલ એ ઐતિહાસિક બન્યું છે। વિશ્વ પણ અચંબામાં છે કે મોદી સાહેબે કેવો તે તાકાત ભારતની બતાવી હશે કે જે ભારતની સાથે બેસવા તૈયાર નહોતા એમણે ભારતના હિતનું ટ્રેડ ડીલ કરવાની ફરજ પડી છે। મિત્રો, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પર ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। આથી ભારતીય ચોખા, કઠોળ, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ અમેરિકન માર્કેટમાં વધુ સ્પર્ધાત્મક બનશે અને ઘટાડેલા ટેરિફનો સીધો ફાયદો ચોખા, કઠોળ, ઓર્ગેનિક વસ્તુઓના ખેત પેદાશો કરતા ખેડૂતોને એ લાભ થવાનો છે। આ ટ્રેડ ડીલના કારણે ભારતની ચા, કોફી, તેજાના, કેરી, લીચી, ફળો અમેરિકાનું માર્કેટ એ વધારે સુલભ બન્યું છે અને ભવિષ્યમાં આમાંની ઘણી બધી વસ્તુઓ ઝીરો ટેરિફ પણ જોગવાઈ આમાં રાખી છે। મત્સ્ય ઉદ્યોગમાં પણ સી ફૂડ, ખાસ કરીને ઝીંગા અને ફ્રોઝન ફિશ પર ટેરિફમાં ઘટાડો થવાથી દરિયાકાંઠાના વિસ્તારમાં નિકાસ માટે રોજગારીની મોટી તકો, એટલે મેં કહ્યું કે માછીમાર હોય, ખેડૂત હોય કે સહકારમાં ડેરીની બાબત હોય, આ બધાની વિરોધીઓ એ કોંગ્રેસ દેખાઈ રહી છે। પશુ માટે ઉચ્ચ ગુણવત્તા યુક્ત ફીડ DDGS કે જેમાં પ્રોટીનની માત્રા 38 થી 50% છે। હું કોંગ્રેસના આગેવાનને કહું છું કે તમે આ જાણો છો ખરા? આ આંકડાઓ તમે બોલ્યા તો વધારે સાથ લાગે, તમારી પાસે માહિતી નથી, માત્ર વિરોધ કરવો છે। એમના પરિણામે અમેરિકાથી આયાત હવે સરળ બનવાની છે અને પરિણામે ભારતના ડેરી ઉદ્યોગના પ્રોડક્શનમાં કોસ્ટમાં મોટો ઘટાડો થશે। પશુપાલકોના હિતમાં ડેરી અને પોલ્ટ્રી સેક્ટરનું સંપૂર્ણ રક્ષણ એ કરવામાં આવ્યું છે।
ભારત દ્વારા અમેરિકાથી આયાત કરવામાં આવતા મીટ, પોલ્ટ્રી, ડેરી પ્રોડક્ટ્સ ટેરિફમાં કોઈ પણ જાતનો એ ઘટાડો કરવામાં આવ્યો નથી. ઉપરાંત ચોખા, મકાઈ, મિલેટ્સ, સોયાબીન, તેલબિયા, ઇથોલોન, કેળા, સ્ટ્રોબેરી વગેરે ફળો પણ ભારત દ્વારા આયાત ખેડૂત પર કોઈ પણ પ્રકારનો ઘટાડો એ કરવામાં આવ્યો નથી. જેનેટિકલ મોડિફાઈડ પ્રોડક્ટ્સની વાત કરીએ તો ભારતે જેનેટિકલી મોડિફાઈડ ઉત્પાદનો માટે દરવાજા ખોલવાનો મક્કમપણે ઇનકાર કર્યો. મોદી સાહેબે જ્યારે પણ અમેરિકાની વાતો આવી ત્યારે ભારતના કિસાનના અને ગરીબના હિતમાં ક્યારેય સમાધાન નહીં કરે આ વાત આ ટ્રેડ ડીલથી પરિપૂર્તિ થઈ છે. કાપડ અને વસ્ત્રોની યુએસ ટેરિફમાં 50%થી ઘટીને 18% થવાના કારણે સસ્તી નિકાસનો અર્થ એ થાય છે કે અમેરિકન રિટેલર્સ નોંધપાત્ર રીતે વધુ ભારતીય બનાવટના કપડાં એ ખરીદવાના છે. ભારતની મિલોને સ્થાનિક ખેડૂતો પાસેથી વધુ કાચો કપાસ ખરીદવાની જરૂરિયાત ઊભી થશે. એટલા માટે કપાસને પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે. ટ્રેડ ડીલ યાન ફોરવર્ડ સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. જે બાંગ્લાદેશ ભોગવે છે તેના જેવો જ આ ટ્રેડ ડીલ છે. આ સોદા પહેલા ભારતીય કાપડને વિયેતનામ અથવા બાંગ્લાદેશ જેવા સ્પર્ધકોની તુલનામાં વધુ ડ્યુટીનો સામનો કરવો પડ્યો હતો. નવા 18% પારસ્પરિક ટેરિફ સાથે ભારત હવે વધુ સ્પર્ધાત્મક છે. જો ભારત આ દેશમાંથી બજાર હિસ્સો મેળવે છે તો ભારતીય ઉગાડવામાં આવતા કપાસની માંગ સામાન્ય રીતે વધી શકે છે. કુલ મળીને કોઈ પણ સમજણ વગર વાત કરવી અને ખાસ કરીને એમના નેતા રાહુલ બાબા એ માત્ર નરેન્દ્રભાઈનો વિરોધ કરવા માટે ભારતના વિરોધ કરે એ નીકળી ગયા છે. એનો એઆઈ સમિટ એ ઉત્તમ ઉદાહરણ છે. હું કોંગ્રેસને કહું છું આવનારો સમયની અંદર ભારત એક નવી છલાંગો કે અલગ અલગ ઊંચાઈઓ ઉપર જવાની છે. તેના ટેરિફનો પણ ફાયદો હું માત્ર નથી કહેતો, જે અર્થશાસ્ત્રીઓ છે વૈશ્વિક સ્તરના એ તજજ્ઞો પણ સ્વીકારે છે. આ ટ્રેડ ડીલ એ અસંભવ હતું એ ભારતના હિતનું ટ્રેડ ડીલ કર્યું છે. ત્યારે આવા પોકળ વિરોધથી પ્રજા તમારું માનવાની નથી. તમે સમાજની સાચા કામો કરવા માટે કાયમ ટેવાયેલા નથી, અહિત કરવા ટેવાયેલા છે. ત્યારે એસટી ઓબીસી ની વાત કરે છે. મારે કોંગ્રેસને કહેવું છે આ વોટ બેંક. જીતુ વાઘાણીના આ નિવેદનને લઈને કોંગ્રેસ પર નિશાન જે સાધ્યું છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.